બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 2 એપ્રિલે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। 1 એપ્રિલે આખરી મતદાર યાદી જાહેર થશે। 1 એપ્રિલ બાદ જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। આખરી મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણી જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે 1 એપ્રિલે આખરી મતદાર યાદી જાહેર થશે અને 2 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। 1 એપ્રિલ બાદ જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। આખરી મતદાર યાદી જાહેર થશે અને ત્યારબાદ 2જી તારીખે એટલે કે 2 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો એ જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આખરી મતદાર યાદીના જાહેર થયા બાદ ચૂંટણી જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। 1 એપ્રિલે આખરી મતદાર યાદી જાહેર થશે અને ત્યારબાદ 2 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, બીજી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે નિકુંજ જાની। નિકુંજ, 1 એપ્રિલે આખરી મતદાર યાદી જાહેર થશે અને ત્યારબાદ 2 એપ્રિલે એવી સંભાવના છે કે ચૂંટણી સ્વરાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ શકે। જી જરૂરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે જાહેર થાય છે તેને લઈને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તે વચ્ચે ચૂંટણી પંચ તરફથી એ માહિતી મળી રહી છે કે 1 એપ્રિલે રાજ્યની અંદર જે આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ જે છે તે કરવામાં આવશે। આ પહેલા વોર્ડ દીઠ મતદાર યાદીની પ્રસિદ્ધિ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી અને હવે આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ જે છે તે પણ કરવામાં આવશે અને તેને લઈને એ પ્રકારની અટકળો અને બાબતો સામે આવી રહી છે કે સંભવત રીતે 1 અથવા તો 2 એપ્રિલના રોજ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરી દેવામાં આવશે। દરેક રાજકીય પક્ષ માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે અને 2027 વિધાનસભા ચૂંટણી પહેલા આ સ્થાનિક એકાઈઓની ચૂંટણી એક લિટમસ ટેસ્ટ હશે, એક પ્રી પરીક્ષા હશે એ રાજકીય પક્ષો માટે કે જે 2027 વિધાનસભા ચૂંટણી માટેની પૂરજોશથી તૈયારીઓ કરી રહ્યા હશે। ગુજરાતના રાજ્યના લગભગ 90% વિસ્તારને આવરી લે તે પ્રકારની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, જેમાં 15 જેટલી મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓનો સમાવેશ થાય છે અને દરેક રાજકીય પક્ષ માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ મહત્વની બની રહી છે। એપ્રિલ મહિનાની 1 અથવા 2 એપ્રિલે ચૂંટણી ડિક્લેર થશે તે પ્રકારની શક્યતા છે। 1 એપ્રિલે જો મતદાર યાદી પ્રસિદ્ધ થાય છે તો સંભવિત રીતે 2 એપ્રિલ એ શક્યતા વધુ છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરી દેવામાં આવે। લગભગ 1 મહિના સુધીની ફોર્મ ભરવા માટેની, ફોર્મની ચકાસણી માટેની, ત્યારબાદ તેનું ડિક્લેરેશન થતું હોય છે તેની પ્રોસેસ ચાલશે અને સંભવિત રીતે એપ્રિલ મહિનાની અંદર આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મે મહિનાની અંદર જ્યારે શાળાઓની અંદર વેકેશનનો પણ લાભ લઈ શકાય મતદાન મથકો નિર્માણ કરવા માટે અને તેના કારણે એ પ્રકારની શક્યતા છે કે મે મધ્યમાં અથવા તો મે એન્ડ સુધીમાં રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પણ થશે, મતગણતરી પણ થશે અને ત્યાં સુધીમાં તેનું રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે। પરંતુ 1 અથવા તો 2 એપ્રિલે રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડિક્લેર થશે તે પ્રકારની હાલ જાણકારી મળી રહી છે। બિલકુલ નિકુંજ, આપ જોડાયેલા રહેજો, અન્ય સમાચાર પર પણ વિગતો મેળવીશું।